વેલકમ બેક। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વિવાદ વધી રહ્યો છે। રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ મુદ્દો ઉઠાવશે તેવી વિગતો મળી રહી છે। રાજ્યસભાના શૂન્યકાળમાં ચર્ચા કરવા નોટિસ આપી હોવાની વિગતો છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી। ખ્યાતિ હોસ્પિટલે સમજી વિચારીને ષડયંત્ર કર્યું હોવાની આ પોસ્ટમાં શક્તિસિંહ વાત કરી રહ્યા છે। જરૂર ન હોવા છતાં ગરીબ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી આવા ષડયંત્ર અન્ય જગ્યાઓ પર પણ ચાલતા હોઈ શકે। સમગ્ર મામલે સીબીઆઈ તપાસની પણ શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, પૂરી વિગત। ખ્યાતિ હોસ્પિટલનો જે મામલો છે આજે રાજ્યસભામાં ગુંજશે। રાજ્યસભાનો જે શરૂઆતનો સમયગાળો હોય છે એ શૂન્યકાળમાં આ મતલબમાં ચર્ચા થાય, એટલે કે ખ્યાતિ હોસ્પિટલના સંદર્ભમાં ચર્ચા થાય એ માટેની નોટિસ શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી છે અને એ નોટિસ અપ્રૂવ થતા આજે 11 થી 11:15નો જે સમયગાળો છે, એટલે કે શરૂઆતની જે 15 મિનિટ છે એ 15 મિનિટમાં આજે રાજ્યસભામાં ખ્યાતિ હોસ્પિટલનો મામલે શક્તિસિંહ ગોહિલ ચર્ચા શરૂ કરશે। મહત્વનું છે કે જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને પ્લાસ્ટર માટે જે તમામ દર્દીઓને લાવવામાં આવતા હતા અને ત્યારબાદ એમનું ઓપરેશન કરવામાં આવતું હતું, એ સંદર્ભની અંદર જે પ્રકારે સરકારી યોજનાઓનો ગેરલાભ કેટલાક લોકો ઉઠાવે છે અને આ બાબતમાં સીબીઆઈ તપાસ થાય। કારણ કે ના માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ આવી અનેક હોસ્પિટલ ના માત્ર અમદાવાદ કે રાજ્યમાં પરંતુ સમગ્ર દેશમાં સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતી અનેક હોસ્પિટલો છે અને આ જ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સીબીઆઈ તપાસ થાય એ બાબતની માંગ પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે અને રાજ્યસભામાં આજે 11 થી 11:15નો જે સમયગાળો છે એ સમયગાળામાં શક્તિસિંહ ગોહિલ ખ્યાતિ હોસ્પિટલ મામલે સ્પીચ આપતા પણ આજે જોવા મળશે। જી બિલકુલ, આભાર। તો રાજ્યસભાના શૂન્યકાળમાં ચર્ચા કરવા નોટિસ આપી છે, જેની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે।